હેલો, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. કેમ છો મિત્રો? મજામાં ને? મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને થોડી થોડી ઝાકળ આવી છે આજે. જો હવે તો ઉડી ગઈ છે, થોડી થોડી ઝાકળ આવી છે. આપણે મસ્ત મજાના ચા પાણી પી લીધા છે અને સ્નેહ હજી અહીંયા સૂતો છે. જો ઝાકળ દેખાય, જો ઝાકળ આવી છે. ચકલા ઉઠી ગયા છે, જો ચણક ચણવા આવી ગયા છે. આપણે ચા પાણી પીને આવી ગયા છે ને હવે જવું છે આપણે દૂધ લેવા. તો લઈ આવીએ પેલા દૂધ. હવે લેતા આવીએ. તો મિત્રો વાગી ગયા છે અત્યારે સવારના 8:30 અને આપણે સ્નેહને સ્કૂલે મૂકવા જવાનો ટાઈમ થઈ ગયો છે. તો સ્નેહ આજે છે ને થેલો નથી લઈ જતો, આજે થેલી લઈ જાય છે. કેમ કે બધાને પરીક્ષા હોય ને તો બધા થેલી લઈને આવે છે ને, એટલે આ કે આજ મારે થેલી લઈ જાવી છે, એટલે આજે થેલી લઈને જાય છે. ચાલો આપણે એને પહેલાં સ્કૂલે મૂકતા આવીએ. ભાઈ સ્પ્રે છાંટો, હાલ હાલ તો છાંટી દો. હાલ સ્પ્રે છાંટો નથી, એમને એમ ભાઈગો. લાવ છાંટી દઉં. તો હાલો આપણે એને સ્કૂલે મૂકતા આવીએ. બસે મિત્રો દિવાળી નજીક આવી રહી છે ને આપણે ઘરે કામ હાલી રહ્યું છે, સાફ સફાઈનું જોરદાર પૂર જોશમાં ચાલી રહ્યું છે. જો હજી એક ખાટલો એક તો ઠામ ધોઈ નાખ્યા, હજી આ બાજુ છે અને અંદર હજી સફાઈ ચાલુ છે. આજે આખો દી આ પણ ધબધબાટી બોલવાની છે. સફાઈ અભિયાન ચાલુ છે દિવાળીનું. દિવાળી આવે એટલે કામ વધી જાય, નહીં મળી? કાઠનું કામ વધે દિવાળી આવે એટલે, નહીં? બધું ચોખ્ખું કરવાનું. અહીંયા હજી જતા અહીંયા બધું પૈડું ઓલું કે એના જેવું થાય. હા, મેનમાં નિશાન પણ એને ઓના જેવું થાય ને મળી. હોળી આવે ને એટલે કે બધા કપડાં નવા લાગે, ઓલા કલર ઉડાડવાના હોય ને એટલે, ને દિવાળી આવે એટલે બધા કપડાં જૂના લાગે. નહીં? દિવાળીએ બધો આ બધા કાઢ્યા અહીંયા. હોળી આવે ને એટલે પહેરવાના આવે ને કપડાં કલર ઉડાડ એટલે બધા કપડાં નવા લાગે. અને દિવાળીએ એમ તો બધા કપડાં જૂના જ છે. જા વોટર બેગ ને જગ ને ટિફિન ને આ ને તે બધું. મિત્રો વાગી ગયો છે બપોરનો 1 ને આપણે આવી ગયા છીએ બપોરા કરવા. બપોરામાં બનાવ્યું છે અત્યારે રીંગણાનો ઓરો અને સવારે હતું સેવ ટમેટાનું શાક. તો આપણે તો સેવ ટમેટાનું શાક ખાશું. માજીને ખાવો છે રીંગણાનો ઓરો. તો માજી તમને રીંગણાનો ઓરો ખાવો છે? તમને રીંગણાનો ઓરો બહુ ભાવે, મને થોડો ઓછો ભાવે. કાચો એટલે વઘારેલો હોય તો ભાવે, પણ આ છે કાચો એટલે મને ઓછો ભાવે. એટલે મારા હાથે સેવ ટમેટાનું શાક છે. સવારે સ્નેહના ટિફિનમાં બનાવ્યું હતું ને એ થોડોક વધ્યું. લઈએ હવે હું સેવ ટમેટાનું શાક ખાઈ. મારી રીંગણાનો ઓરો ખાઈ લે છે, રોટલી છે અને છાશ છે. તો હાલો આપણે બપોરા કરી લઈએ. હાલો આવી ગયું છે આપણા માટે સેવ ટમેટાનું શાક. તો હવે આપણે બપોરા કરી લઈએ. હાલો છાશ નાખી દઉં.
જો મિત્રો આ છે ને સ્નેહ સ્કૂલેથી આવતો રહ્યો ને કાલે એને રજા છે ને તો આજ એવા ધમ પછાડા ઉપાડ્યા છે એને આમ જો જો એટલે ફોન તૂટી જાય ફોન માથે પગ આવે ફોન તૂટી જાય જોવું તો એને ધમ પછાડા હમણાં ફોન તોડી નાખે બસ 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 હવે તો નીચે ઉતરી જા એમ નથી કરવું લાગી જાય હવે મિત્રો કાલે આખો દિવસ આમ નામ કાઢવાનો છે આના ધમ પછાડા અને પછી પરમથી એક જ દી સોમવારે એને જવાનું હોય પેપર છે પછી તો 1 મહિનો દી હચવવાનો આને કેવ 1 મહિનો જવતા જતા મિત્રો સાંજ પડી ગઈ છે ને આપણે આવ્યા છીએ જમવા તો સ્નેહ જમે છે ને આપણે આવ્યા છીએ હવે જમવા તો જમવામાં બનાવ્યું છે શું બનાવ્યું છે સ્નેહ ભરેલા ભીંડાનું શાક છે બાજરાનો રોટલો છે અને છાશ છે હાલો તને છાશ આપી દઉં હો આજે જામો પડી જવાનો સાંજે ભરેલા ભીંડાનું શાક હમણાં કેદીનું નથી ખાધું હમણાં ભરેલા ભીંડાનું ભરેલા રીંગણાનું કે શાક ધાણા પણ હમણાં બહુ નીચે વયા ગયા છે 200 રૂપિયા નીચે જેવો તેવો ધાણો હોય તો 200 રૂપિયા નીચે ભાવ નંબરે ધાણાનો હાલો દઈ દઉં ગોળી જો ભરેલા ભીંડાનું શાક બધાના ભાણામાં પડી ગયા છે અને હવે છે ને બાને ગોળી દેવાની હું ભૂલી ગયો એટલે બા હમણાં ખાવા માંડે જ નહીં એવું થયું તો મિત્રો આપણે મસ્ત મજાનું ભરેલા ભીંડાનું શાક ખાઈને આવી ગયા છે દુકાનમાં તો હવે આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ કાલે એક નવા વિડીયોમાં મળીએ ત્યાં સુધી વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ કાલના ધમ પછાડામાં કાલ તો સ્નેહને રજા છે એટલે કાલના આખા ધમ પછાડા કંઈક નોખા જશે હા તો મળીએ આવતીકાલે નવા નાટકમાં